સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી પાલિકાની ઓફિસનો ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો। આ કબજો ખાલી કરવા નોટિસ આપતા યુનિયને તાળા મારીને જતા રહ્યા હતા। જો કે પાલિકાએ કડક વલણ દાખવીને ગઈકાલે રાત્રે જ ઓફિસનો કબજો લઈ લીધો હતો। સુરત પાલિકામાં ચાલતા વિવિધ 25 યુનિયનોને કાયદેસરતા માટે મહાનગરપાલિકાએ નોટિસ આપી છે। આ કાયદેસરતા સાબિત કરવા યુનિયનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી। દરમિયાન પાલિકાએ કરેલી તપાસમાં છેલ્લા 10 વર્ષથી આ યુનિયનો દ્વારા પાલિકાની ઓફિસમાં ગેરકાયદે કબજો જમાવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું। આ ઉપરાંત 10 વર્ષથી પાલિકાની પાણી, લાઇટ અને ટેલિફોન જેવી સુવિધાઓ પણ તેઓ ઉપયોગ કરતા હતા। આ ઓફિસ ખાલી કરવા માટે પાલિકાએ તાકીદ કરી હતી, જેમાંથી લાલ વાવટા યુનિયન દ્વારા ગઈકાલે ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી, પરંતુ અન્ય યુનિયનો દ્વારા ઓફિસનો કબજો ખાલી કરવાને બદલે સમય માંગ્યો હતો અને ઓફિસમાં તાળા મારી જતા રહ્યા હતા। વધારાનો સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, તેમ છતાં યુનિયનો દ્વારા ઓફિસનો કબજો ખાલી ન કરવા માટે તાળા મારી દીધા હતા। ગઈકાલે મોડી રાત્રે પાલિકાએ પોલીસની મદદથી યુનિયનનો ગેરકાયદેસર કબજાવાળી ઓફિસને ખાલી કરાવી દીધી હતી અને ઇન્ડિયનની ઓફિસમાં રહેલો સામાન પાલિકાના પાર્કિંગમાં મૂકી દીધો હતો। પાલિકાની આવી આક્રમક કામગીરીથી યુનિયનો ડઘાઈ ગયા હતા અને પાલિકા સામે લડત આપવા માટે તૈયારી કરી રહ્યા છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ। આજે અત્યારે રાત્રિના 8 વાગ્યાના અરસામાં પણ અમે સુરત મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પાસે અમારા 16 જેટલા યુનિયનોના પ્રમુખો અને હોદ્દેદારો સાથે અહીં ઉપસ્થિત છીએ। આ મહિનાની 12મી તારીખે અને ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટેશન દ્વારા એક પત્ર આ 25 યુનિયનોને કે જેઓ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત છે એ પત્ર આપીને તેમની પાસે જરૂરી પુરાવા માંગવામાં આવ્યા હતા અને માહિતી માંગવામાં આવી હતી અને તે મુજબની માહિતી આ તમામ 25 યુનિયનોએ આજ રોજ સાંજ સુધીમાં આપી દીધી હતી અને આ માહિતી મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે કમિશનર શ્રી દ્વારા જે કોઈ કાર્યવાહી કરવાની હોય તે કરવાની રહેતી હતી। અમારા તમામ કામદાર યુનિયનો રજીસ્ટર થયેલા છે, એમની તમામ માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે, છતાં પણ અમારો જવાબ ધ્યાને લીધા વગર આજ રોજ સાંજે 6 વાગ્યા બાદ સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલ યુનિયનોની ઓફિસ પરથી અમારા જે બોર્ડ મૂકવામાં આવેલા, નામોના બોર્ડ મૂકવામાં આવેલા હતા, તે નામોના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે, જે કૃત્યને અમે સૌ યુનિયનો સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમારા જે જવાબો છે એ જવાબો ધ્યાને લઈને મહાનગરપાલિકા તરફથી જે કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને એની સામે અમારે જે કોઈ જવાબ આપવાના હશે એ તમામ જવાબો કે માહિતી અમે આપીશું અને આગળની શું કાર્યવાહી કરવી એ અંગેની ચર્ચા પણ અમે અમારા તમામ યુનિયનો સાથે કરીને આવતીકાલથી આગળની કાર્યવાહી પણ અમે ભેગા મળીને કરીશું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।